હેલો એસ્પિરન્ટ, હું દૃષ્ટિ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં નોલેજ વિથ દૃષ્ટિમાં. ઓકે, તો આજે આપણે એક સિંધુકીની સભ્યતાનો એક સ્થળ વિશે ચર્ચા કરીશું જે સૌથી પહેલાં શોધાયું હતું અને એક ઇમ્પોર્ટન્ટ ટોપિકની અંદર આપણે એને કાઉન્ટ કરી શકીએ. તો એ સ્થળનું નામ છે હડપ્પા. તો આ જે હડપ્પા છે એ વર્ષ 1921માં શોધાયું હતું. એના શોધક કોણ હતા? તો એના શોધક દયારામ સહાની હતા. અને આ જે સ્થળ છે એ રાવી નદીના કિનારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોન્ટેગોમેરી જિલ્લામાં સ્થિત છે. તો પાકિસ્તાનનું સ્થળ છે. પંજાબ પ્રાંત, પાકિસ્તાનમાં પણ એક પંજાબ પ્રાંત છે. જે રીતે કે આપણા ભારતમાં એક પંજાબ પ્રાંત છે, એ રીતે પાકિસ્તાનમાં પણ એક પંજાબ પ્રાંત છે. તો જે પંજાબ પ્રાંત છે એના રાવી નદીના કિનારે મોન્ટેગોમેરી જિલ્લામાં આ સ્થળ આવેલું છે. આનું ઉત્ખનન જે થયું એ જ્હોન માર્શલ અને કર્નલ મેકેનના નેતૃત્વમાં દયારામ સહાની દ્વારા કરવામાં આવેલું હતું. અને આ જે સ્થળ છે એની વિશેષતા જોવા જઈએ તો વિશેષતા એ છે કે આ એક વહીવટી નગર હતું. મતલબ કે અહીંયા વ્યવસાયની રીતે એક વિકસિત શહેર કહેવાય એને. અને આ જે સ્થળ છે એના બહુ બધા ઉપનામ ને એવું બધું છે. તો જે ઉપનામ છે એ ઉપનામમાં સૌથી પહેલું ગેટવે સિટી છે. બીજું છે સ્ટુઅર્ટ પિગટ દ્વારા જે આ શહેર હતું હડપ્પા જે હતું એને અર્ધ ઔદ્યોગિક નગર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. હડપ્પા અને મોહેંજો-દડોને એક વિસ્તૃત સામ્રાજ્યની જુડવા રાજધાની પણ કહેવામાં આવેલી છે. કે આ બે સ્થળ છે એ બે સ્થળેથી જે વસ્તુઓ પ્રાપ્ત થઈ, જે પુરાવા મળ્યા એ ઇક્વલ જેવા હતા. મતલબ ખબર પડી જાય કે ના આ એક સ્થળ છે જેની સમાનતા છે, અંદર વસ્તુઓ જે મળી એની સમાનતા છે એ રીતે પ્રાપ્ત થયા, જેથી એને વિસ્તૃત સામ્રાજ્યની જુડવા રાજધાની કીધી. અને માર્ટિન વિલર દ્વારા ઋગ્વેદમાં વર્ણન કરવામાં આવેલું જે સ્થળ છે હરિયુપિયુ, એને માર્ટિન વિલરે હડપ્પા સાથે કમ્પેર કરેલો છે. કે જે ઋગ્વેદમાં હરિયુપિયુની જે ઓળખ છે એની હડપ્પા સાથે ઓળખાવામાં આવેલું છે માર્ટિન વિલર દ્વારા. એમને એવું લાગતું હતું કે જે ઋગ્વેદમાં હરિયુપિયુ છે એ જ સ્થળ હડપ્પા છે. આ રીતે આ ઉપનામ, વિશેષતા, ઉત્ખનન, સ્થળ, શોધ, વર્ષ આ બધાની આપણે અત્યાર સુધી જાણકારી પ્રાપ્ત કરી. હવે એના પછી આપણને બીજું જે પોઈન્ટ છે કે એમાંથી કયા કયા મહત્ત્વના પુરાવા પ્રાપ્ત થયા. તો એ મહત્ત્વના પુરાવામાં સૌથી પહેલાં નગરની રક્ષા કરવા માટે, નગરની સુરક્ષા કરવો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. જ્યારે રાજાનું જ્યારે સામ્રાજ્ય ચાલતું હતું એ રીતે જ્યારે રાજા લોકો હતા એ લોકો દ્વારા શાસન કરવામાં આવતું હતું ત્યારે નગરની રક્ષા કરવી પણ એક ઇમ્પોર્ટન્ટ કામ હતું એ લોકો માટે. તો એની માટે નગરની રક્ષા કરવા માટે પશ્ચિમ બાજુએ એક કિલ્લાનું નિર્માણ કરેલું હતું. કે જે નગર છે, જાણે કે આ નગર છે તો આ નગરની પશ્ચિમ બાજુ જે છે એમાં એક કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે આ જે કિલ્લો છે આ કિલ્લો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તો ઉત્તરથી દક્ષિણમાં 415 મીટર લાંબો, ઉત્તરથી દક્ષિણમાં 415 મીટર લાંબો હતો અને પૂર્વથી પશ્ચિમમાં 195 મીટર પહોળો હતો. આ કિલ્લાનું માપ આપેલું છે. તો આ કિલ્લાનું માપ જે હતું એ 415 મીટર લાંબો જે ઉત્તરથી દક્ષિણમાં છે અને 195 મીટર પહોળો જે પૂર્વથી પશ્ચિમમાં છે. તો આ જે કિલ્લો છે એ જે ટીમ્બા ઉપર આવેલો હતો એને માર્ટિન વિલરે નામ આપેલું હતું માઉન્ટ એબી. કે જે નગરની રક્ષા કરવા માટે જે કિલ્લો બાંધવામાં આવ્યો હતો, જે કિલ્લાનું આપણને પ્રાપ્ત થયો છે, જે કિલ્લાના આપણને અવશેષો પ્રાપ્ત થયા છે, એ કિલ્લો જે ટીમ્બા પર આવેલો હતો એનું નામ માર્ટિન વિલર દ્વારા માઉન્ટ એબી નામ આપવામાં આવ્યું હતું. અને આના સિવાય આવું જ એક ટીમ્બો પ્રાપ્ત થયો છે જેનું નામ માઉન્ટ એફ નામ આપવામાં આવ્યું છે. કે બે ટીમ્બા પ્રાપ્ત થયા. એક માઉન્ટ એબી હતું જેની પર કિલ્લાનું નિર્માણ થયું. એ કિલ્લો નગરની રક્ષા માટે હતો. એની ઉત્તરથી દક્ષિણની પહોળાઈ 415 મીટર લાંબો હતો ઉત્તરથી દક્ષિણમાં. પૂર્વથી પશ્ચિમમાં એની પહોળાઈ 195 મીટર જેટલી હતી. અન્ય એક ટીમ્બો જે પ્રાપ્ત થયો એનું નામ હતું માઉન્ટ એફ. તો આ જે માઉન્ટ એફ ટીમ્બો પ્રાપ્ત થયો એની પર જે અવશેષો પ્રાપ્ત થયા એમાં છે અનાજના 18 જેટલા વૃત્તાકાર ચબૂતરા. એટલે અનાજને સંગ્રહ કરવા માટે જે ચબૂતરા બનાવવામાં આવતા હતા એ ચબૂતરા માઉન્ટ એફ પરથી પ્રાપ્ત થયા અને એ 18 હતા. આ ઉપરાંત જે અન્ય આપણને પુરાવા પ્રાપ્ત થયા એ પુરાવામાં 15 ભાગો ધરાવતા શ્રમિક આવાસો, કે જે શ્રમિક આવાસો હતા એ 15 ભાગો ધરાવતા હતા. 15 ભાગો ધરાવતા શ્રમિક આવાસો પ્રાપ્ત થયા અને 6 ખાના ધરાવતા 2 પંક્તિના 12 જેટલા અનાજના કોઠારો
અનાજના કોઠારો પણ પ્રાપ્ત થયા. તો અનાજના જે કોઠારો પ્રાપ્ત થયા એ 6 ખાના, એટલે કે આમ 1 2 3 આ રીતે 6 કોઠાર અને 2 પંક્તિ એટલે કે 2 લાઇનમાં આ રીતે પ્રાપ્ત થયા. આ રીતે અનાજના 6 ખાના ધરાવતા 2 પંક્તિના 12 જેટલા કોઠાર પ્રાપ્ત થયા. અને આ જે અનાજના કોઠારો છે આ અનાજના કોઠારને મહાન કોઠાર નામ આપવામાં આવ્યું. અને આ ઉપરાંત હડપ્પામાંથી અનાજ દળવાની ઘંટી પર બળી ગયેલા ઘઉં પણ પ્રાપ્ત થયા. બળી ગયેલા ઘઉં પ્રાપ્ત થયા અને જવના નમૂના પણ પ્રાપ્ત હડપ્પામાંથી થયા છે. અનાજ દળવાની ઘંટી પર બળી ગયેલા ઘઉં અને જવના નમૂના પ્રાપ્ત થયા. અનાજના કોઠારના જે દરવાજા છે કે આ જે કોઠાર છે એના જે દરવાજા છે તે દરવાજા નદી તરફ, ઉત્તર દિશામાં નદી તરફ હતા. એટલે આ ઉપરની સાઈડ આવશે, નીચેની સાઈડ નહીં આવે. ઉત્તર દિશામાં નદી તરફ ખુલતા હતા કે જે તે કે પહેલાં તો હવે નદીના માર્ગથી જે તે બધી વસ્તુઓનો આવર લેવર થતી હતી, વસ્તુઓની આપ લે થતી હતી, વ્યવસાય થતો હતો. આ નદી પરથી જે તે કે જહાજો જાય છે, જહાજો આવે છે. તો આ જહાજો ડાયરેક્ટ અનાજ લઈને જે આવે એ ડાયરેક્ટ અહીંયા જ ઉતારે, અને અહીંથી ઉતારે એટલે અહીંથી ડાયરેક્ટ એ લોકોના અનાજના કોઠારો નજીક પડે. એટલે કે અનાજના જે કોઠારનો દરવાજો છે એ ઉત્તર દિશામાં નદી તરફ ખુલતા હતા. આ ઉપરાંત હડપ્પામાંથી એક કબ્રસ્તાન પણ પ્રાપ્ત થયું, અને આ જે કબ્રસ્તાન પ્રાપ્ત થયું એનું નામ R37 પાડવામાં આવ્યું હતું. કબ્રસ્તાનનું નામ R37 પાડવામાં આવ્યું. આ ઉપરાંત હડપ્પામાંથી જ લાલ પથ્થરમાંથી બનાવેલ પુરુષનું માથા વિનાનું ધડ પ્રાપ્ત થયું. મોહેંજો-દડોમાંથી જે ધડ પ્રાપ્ત થાય છે પુરોહિતનું, એ પુરોહિતનું ધડ પ્રાપ્ત થાય છે, પણ અહીંયા માથા વિનાનું ધડ પ્રાપ્ત થયું છે. તો લાલ પથ્થરમાંથી બનાવેલ પુરુષનું માથા વિનાનું ધડ પ્રાપ્ત થયું હડપ્પામાંથી. આ ઉપરાંત તાંબુ ગાળવાની ભઠ્ઠી પણ પ્રાપ્ત થઈ. ત્યારે પણ લોકો તાંબુ ગાળવા માટે ભઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. અને મહોર પર દર્શાવેલ એક શૃંગી પશુનું મહત્વનું સ્થાન હતું કે અહીંયા હડપ્પામાંથી જે મહોર પ્રાપ્ત થઈ એની પર જે એક શૃંગી પશુ છે, એક શૃંગી પશુ જે છે એનું મહત્વનું સ્થાન છે. ભોજનને તૈયાર કરવા માટે કાંસાની ધાતુનું વિશાળ પાત્ર પણ મળી આવેલું છે. ભોજનને તૈયાર કરવા માટે આપણે જે રીતે કે અત્યારે બહુ બધી અલગ અલગ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ રીતે ત્યારે એક વિશાળ પાત્ર પ્રાપ્ત થયું જે કાંસાની ધાતુનું હતું. આ જે કાંસાની ધાતુ છે એનું એક વિશાળ પાત્ર પ્રાપ્ત થયું, અને એ શાની માટે વપરાતું હતું? તો ભોજનને તૈયાર કરવા માટે વપરાતું હતું. આ ઉપરાંત શ્રમિક વસાહત પ્રાપ્ત થઈ, સ્વસ્તિક પ્રાપ્ત થયું, ચક્ર પ્રાપ્ત થયું. એટલે સ્વસ્તિક જે છે એ સ્વસ્તિક હડપ્પાના ટાઈમથી આપણી પાસે છે. સ્વસ્તિકનો સૌપ્રથમ પુરાવો હડપ્પામાંથી પ્રાપ્ત થયો પણ આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત હડપ્પાના જે વેપાર છે એ મેસોપોટેમિયા સાથે થતો હતો એના પણ પુરાવા પ્રાપ્ત થયા છે. મેસોપોટેમિયા સાથેના વેપારના પુરાવા પણ હડપ્પામાંથી પ્રાપ્ત થયા છે. તો હવે આપણે એકવાર રિવિઝન કરી લઈએ હડપ્પામાંથી શું શું મળ્યું ને શું હતું. તો હડપ્પાની શોધ વર્ષ 1921માં થઈ. કોના દ્વારા થઈ? દયારામ સહાની દ્વારા થઈ. કઈ જગ્યાએ હડપ્પા આવેલું છે? તો રાવી નદીના કિનારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોન્ટેગોમેરી જિલ્લામાં. ક્યારે મળ્યું? તો વર્ષ 1921માં મળ્યું. શોધક કોણ હતા? તો દયારામ સહાની હતા. કયા સ્થળે પ્રાપ્ત થયું? તો રાવી નદીના કિનારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોન્ટેગોમેરી જિલ્લામાં પ્રાપ્ત થયું. ઉત્ખનન કોના દ્વારા થયું? તો ઉત્ખનન થયું જ્હોન માર્શલ, કર્નલ મેકેનના નેતૃત્વમાં દયારામ સહાની દ્વારા થયું. દયારામ સહાનીએ શોધ તો કરી, પણ કોના નેતૃત્વમાં કરી? તો જ્હોન માર્શલ અને કર્નલ મેકેનના નેતૃત્વમાં દયારામ સહાની દ્વારા જ ઉત્ખનન કરવામાં આવેલું છે. વિશેષતા શું છે? તો આ જે હડપ્પાની વિશેષતા છે, તો આ જે હડપ્પા છે એક વહીવટી નગર હોવાનું માનવામાં આવેલ છે. હવે હડપ્પાના ઉપનામ કયા છે? તો ગેટવે સિટી. સ્ટુઅર્ટ પિગટ દ્વારા આ શહેરને અર્ધૌદ્યોગિક નગર કહેવામાં આવેલું છે. જુડવા રાજધાની કોની જોડે? તો મોહેંજો-દડો સાથે. હડપ્પા અને મોહેંજો-દડો એક વિસ્તૃત સામ્રાજ્યની જુડવા રાજધાની કહેવામાં આવે છે. આ ઉપરાંત માર્ટિન વિલર દ્વારા ઋગ્વેદમાં વર્ણન કરાયેલ હરિયુપીઓની ઓળખ હડપ્પા સાથે કરવામાં આવેલી છે. હવે હડપ્પામાંથી કયા પુરાવા પ્રાપ્ત થયા? તો હડપ્પામાંથી સૌપ્રથમ નગરની સુરક્ષા કરવું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. એટલે નગરની સુરક્ષા કરવા માટે પશ્ચિમ બાજુએ એક કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું. આ કિલ્લો ઉત્તરથી દક્ષિણ 415 મીટર લાંબો, પૂર્વથી પશ્ચિમ 195 મીટર પહોળો.
હવે આ કિલ્લો જે છે એ કિલ્લા જે ટીંબા પર આવેલો છે એ ટીંબાને માર્ટિન વ્હીલર દ્વારા માઉન્ટ એબી નામ આપવામાં આવ્યું. અન્ય એક ટીંબો પણ પ્રાપ્ત થયો. આ જે ટીંબો પ્રાપ્ત થયો એને માઉન્ટ એફ નામ આપવામાં આવ્યું. અને અનાજના 18 જેટલા વૃત્તાકાર ચબૂતરા માઉન્ટ એફ નામના ટીંબા પર પ્રાપ્ત થયા. બીજું 15 ભાગો ધરાવતા શ્રમિક આવાસો, એટલે કે 15 ભાગ ધરાવતા શ્રમિક આવાસો પ્રાપ્ત થયા. 6 ખાના ધરાવતા 2 લાઇનમાં આવેલા અનાજના કોઠારો મળી આવ્યા. આ જે અનાજના કોઠારો મળ્યા એ મહાન કોઠારો તરીકે ઓળખવામાં આવ્યા. અને અનાજ દ્રવ્યની ઘંટી પરથી બળી ગયેલા ઘઉં અને જવના નમૂના પ્રાપ્ત થયા. અનાજના કોઠારના દરવાજા જે છે એ ઉત્તર દિશામાં નદી તરફ ખુલતા હતા, કે ઉત્તર દિશામાં જે નદી વહેતી હતી તેનો દિશા તરફ નદી તરફ દરવાજો ખુલતો હતો અનાજના કોઠારાનો. એટલે કે જે બી વેપાર થ્રુ માલ આવે, જે બી વેપાર થ્રુ અનાજ આવે, ડાયરેક્ટ અનાજના કોઠારોમાં જાય એ રીતનું સુવિધા કરેલી હતી. આ ઉપરાંત હડપ્પામાંથી R37 નામનું કબ્રસ્તાન પ્રાપ્ત થયું. લાલ પથ્થરમાંથી બનાવેલ પુરુષનું માથા વિનાનું ધડ પ્રાપ્ત થયું. તાંબુ ગાળવાની ભઠ્ઠી મળી. મહોર પર દર્શાવેલ એક શૃંગી જે પશુ છે એનું મહત્વનું સ્થાન હડપ્પામાં હતું એ ખબર પડી. ભોજનને તૈયાર કરવા માટે કાંસાની ધાતુનું વિશાળ પાત્ર તૈયાર કરવામાં આવ્યું. અને શ્રમિક વસાહત, સ્વસ્તિક તથા ચક્ર પણ પ્રાપ્ત થયું. અને મેસોપોટેમિયા સાથેના વેપારના પુરાવા પણ પ્રાપ્ત થયા. તો આ હતું આપણું હડપ્પા વિશેની માહિતી. અને આશા રાખું છું કે તમને આ જે માહિતી મેં અત્યારે પ્રોવાઈડ કરી એ તમને યુઝફુલ થશે અને તમને ગમશે પણ. તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારા વિડીયો માટે. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.